ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી દ્વારા આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અંદાજિત 1 લાખ દસ્તાવેજી પાનાના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેમ ઝોનના માલિક અને જવાબદાર અધિકારીઓ મળીને કુલ 15 લોકો સામે ચાર્જશીટ રજૂ કરી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસ દ્વારા દરેક તબક્કે તપાસ હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે અનેક પાસાઓની તપાસના અંતે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં આગ લાગવા પાછળ જવાબદાર લોકો અને જવાબદાર અધિકારીની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી છે અને કોર્ટમાં તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં સાવજો માટે રેલવે ટ્રેક કાળમુખો સાબિત થઈ રહ્યો છે. વારંવાર સિંહો રેલવે ટ્રેક પર આવી ચડે છે, જેથી અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગત મોડી રાત્રે લીલિયા દામનગર વચ્ચે ભેસાણા ગામ નજીક એક સિંહ મહુવા સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે આવી ચડ્યો હતો. આ અકસ્માતમાં સિંહને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખું પાણી થઈ ગયું છે. 13.5 ઇંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા મગરો બહાર નીકળી રહ્યા છે. ફતેગંજ નરહરી હોસ્પિટલ બહાર મગર લટારો મારતો જોવા મળ્યો હતો. રાત્રે 2 વાગે રોડ પર મગર લટાર મારતો જોવા મળ્યો હતો. મગરને જોઈ લોકોમાં ભય ફેલાયો છે. મગરનું રેસ્ક્યુ કરી ફરી નદીમાં છોડાયો હતો. વડોદરા શહેરમાં વરસાદે તારાજી સર્જી છે. ભારે હાલ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો બીજા દિવસે પણ યથાવત છે. મુશળધાર વરસાદ વરસતા વડોદરામાં 3 મકાનો ધરાશય થવાની સાથે 30 જેટલા વૃક્ષો તૂટી પડ્યા છે અને 379 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે દશરથ ગામનું મલાઈ તળાવ ફાટતા 40 જેટલા કાચા પાકા મકાનો પાણીમાં ગરકાવ થતા 30 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. અકોટા ગામની દેવનગર ઝૂંપડપટ્ટીમાંથી 20થી વધુ માણસોનું રેસ્ક્યુ થયું છે. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલા ખાડી પણ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે આંબલ ખાડીમાં વરસાદી પાણીના વહેમણમાં 4 અશ્વ પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તો બીજી તરફ પાણી ભરાવાને કારણે જીઆઈડીસી વિસ્તારમાંથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો, જેથી અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા. વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અનરાધાર વરસાદથી શહેર આખું પાણી થઈ ગયું છે. 14 ઇંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. આણંદ જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર સાથે મંત્રીએ બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની મુલાકાતે આવ્યા હતા. મંત્રીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં ટ્રેક્ટર પર બેસીને નિરીક્ષણ કર્યું હતું. ગઈકાલે તારીખ 24 જુલાઈએ રાજ્યમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો. 354 મીમી જેટલો વરસાદ બોરસદ તાલુકામાં વરસ્યો હતો. બોરસદ તાલુકામાં વરસાદી પાણી ઓસરાઈ જાય ત્યારબાદ યુદ્ધના ધોરણે મરામત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચન કર્યું હતું. વાલોડ તાલુકાના ગોલણ ગામેથી દીપડો પાંજરે પુરાયો છે. વન્ય પ્રાણીઓ અવારનવાર માનવ વસાહતમાં ફરતા હોય છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભય જોવા મળે છે. આવી જ રીતે તાપીના એક ગામમાં દીપડાએ દેખા દીધા હતા અને લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને લઈને વન વિભાગે પાંજરું મૂકીને દીપડાને ઝડપી લીધો છે અને બાદમાં જંગલમાં છોડી મૂકવામાં આવશે. ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જળાશયો છલકાયા છે. ત્યારે સોનગઢ તાલુકામાં આવેલા ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ધીમી ધારે પાણીની આવક આવી રહી છે, જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 316 ફૂટને પાર પહોંચી છે, જે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 345 ફૂટ સુધી ભરાઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને પરિણામે ડેમમાં છેલ્લા 20 દિવસથી સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં 10 ફૂટનો વધારો નોંધાયો છે. ડેમમાં હાલ 44,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને કારણે ડેમની સપાટી 316 ફૂટને પાર થઈ ગયું છે.